વિભાગનો 12.25 કરોડનો વેરો બાકી. વેરો ન ભરનારની મિલકતો સીલ કરવાના આદેશ. ગ્રામ્ય પોલીસનો અંદાજે 31 લાખનો વેરો બાકી, તો જિલ્લા કલેક્ટર કચેરીનો પણ 8 કરોડનો વેરો બાકી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને BSNLનો પણ લાખોનો વેરો બાકી છે. બાકીદારો સામે એક્શન લેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ કર્યા છે. તો રાજકોટમાં પોલીસ વિભાગનો 12.25 કરોડનો વેરો બાકી છે, તો ગ્રામ્ય પોલીસનો પણ 31 લાખનો વેરો બાકી છે. જિલ્લા કલેક્ટર કચેરીનો પણ 8 કરોડનો વેરો બાકી છે. વેરા ન ભરનારની મિલકતોને સીલ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. બાકીદારો સામે એક્શન લેવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને BSNLનો પણ લાખોનો વેરો બાકી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે. જી પરાક્રમ, જેમને વેરો નથી ભર્યો તેમની સામે હવે શું એક્શન લેવામાં આવશે? રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગઈકાલે અધિકારીઓને બોલાવી અને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ પોલીસ વિભાગ ઉપરાંત રૂરલ પોલીસ વિભાગ ઉપરાંત જે અલગ અલગ સરકારી કચેરી છે, ખુદ જિલ્લા કલેક્ટર કચેરી છે, તેનો પણ વેરો કરોડો રૂપિયાનો વેરો બાકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, BSNL આ ઉપરાંત મોટાભાગના સરકારી કચેરીઓ છે, તેમાં કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાના કારણે આજે તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે, તેમના દ્વારા ડેપ્યુટી કમિશનર છે, તેમને આદેશ કરવામાં આવ્યા છે. જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી અને તાત્કાલિક વેરો વસૂલ કરવા માટેની જે તાકીદ ગઈકાલે કરવામાં આવી છે અને કડક સૂચના પણ કરવામાં આવી છે કે આવતા દિવસોની અંદર નોટિસ પીરિયડ દરમિયાન જો સરકારી કચેરીઓ વેરો ન ભરે તો તેમના પર જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય અથવા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવવી જોઈએ તેવી પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે. દર વર્ષે આ રીતે જ્યારે માર્ચ એન્ડિંગ હોય કે એપ્રિલ મહિનો હોય ત્યારે મહાનગરપાલિકાના વેરા વિભાગના અધિકારીઓ માત્ર નોટિસ આપી અને ત્યારબાદ જે કામ પૂરું થયું તેઓ માનતા હોય છે, પરંતુ દર વર્ષે જે સરકારી કચેરીઓ છે તેનો વેરો ભરવામાં આવતો નથી, જેના કારણે જે અનેક મુશ્કેલીઓનો સામનો જે છે તે મહાનગરપાલિકાના વેરા વિભાગ ઉપરાંત મહાનગરપાલિકાની તિજોરી પર પડતો હોય છે. અત્યારે જે વેરો બાકી છે, અંદાજિત તમામ જે મિલકતો જે સરકારી અલગ અલગ, તેમાં 50 કરોડ કરતા વધારેનો વેરો તમામ અલગ અલગ મિલકતોનો બાકી છે. જ્યારે સામાન્ય નાગરિકો વેરો ન ભરે ત્યારે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત આવતા દિવસોની અંદર કડક કાર્યવાહી કરવા માટેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને અન્ય અધિકારીઓ છે, તેમને સૂચના આપવામાં આવી છે. જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે. તો પોલીસ વિભાગનો પણ 12.25 કરોડનો વેરો બાકી છે અને જે વેરો નથી ભર્યો તેમની મિલકતો સીલ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પોલીસનો પણ અંદાજે 31 લાખનો વેરો બાકી છે, તો જિલ્લા કલેક્ટર કચેરીનો પણ 8 કરોડનો વેરો બાકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને BSNLનો પણ લાખોનો વેરો બાકી છે. ત્યારે જેમને પણ વેરો નથી ભર્યો તેમની મિલકતો હવે સીલ કરવાના આદેશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી દીધા છે. બાકીદારો સામે કડક એક્શન લેવાનું કહેવામાં આવ્યું છે. રાજકોટમાં હવે જેમને વેરો નથી ભર્યો તેમની સામે કડક એક્શન